નમસ્કાર દર્શક મિત્રો, MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજીને। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના નિઝામપુરા સરદારનગર રહેતા દીપકભાઈ ઠક્કર તેમજ તેમના વાઇફ સોનલબેન દીપકભાઈ ઠક્કર, જેઓ રૂકમણી ચેનાની પ્રસ્તુતિ ગૃહ, SSG હોસ્પિટલ તેમજ કીર્તિ મંદિર પાસે 9 વર્ષથી દર ગુરુવારે મસાલા ખીચડી ચોખ્ખા ઘીમાં બનાવી અને મસાલા છાશનું નિઃશુલ્કપણે વિતરણ કરે છે। તેઓ દરેક આઇટમ જાતે જ બનાવી અને જાતે જ 4-વ્હીલર લઈને વિતરણ કરવા માટે આવે છે। જમવામાં કોઈ લિમિટ નહીં, જમવું હોય એટલું જમી શકે છે। આવું સેવાભાવી કામ કરનાર દીપકભાઈ ઠક્કર તેમજ તેમના વાઇફ સોનલબેન દીપકભાઈ ઠક્કર, તેઓને અમારી ચેનલ MS24 ન્યૂઝ ગુજરાતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। શું નામ કાકા આપનું? દીપકભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, રહેવાનું નિઝામપુરા સરદારનગર। નિઝામપુરા સરદારનગર। કેટલા વર્ષોથી આ કામ કરો છો? 9 વર્ષથી કરું છું, 10મું વર્ષ ચાલુ થયું। દર ગુરુવારે મસાલા ખીચડી, મસાલા છાશ અને કોઈ ગુરુવાર સ્વીટ, કાં તો સમોસા, કાં તો ખમણ। ઓકે, એકાદ ગુરુવાર છોડીને ટાઈમ બધાને હેબિટ પડી જાય નહીં બરાબર છે। એટલે ખીચડી કમ્પલસરી જેટલી ખાવી હોય એટલી, સ્વીટ અને એ લાવું કરીને બધું એ લિમિટેડ। અને સરકારી હોસ્પિટલમાં તમે સરકારી આપો? હોસ્પિટલ અને કીર્તિ મંદિર। કીર્તિ મંદિર, બરાબર છે। અને શું આજે જમવામાં લાવ્યા છો? મસાલા ખીચડી, મસાલા છાશ। મસાલા ખીચડી, મસાલા છાશ એમ? શું નામ મેડમ તમારું? સોનલબેન દીપકભાઈ ઠક્કર। તમે વાઇફ છો? હા, તમે બી સાથે જ કામ કરો? આ જમવાનું તમે જાતે બનાવીને લઈને આવો છો? અમે જાતે બનાવીએ છીએ। ઓકે, એમાં અમે ચોખ્ખું ઘી નાખીએ છીએ, નથી કોઈની પાસે કોઈ ખર્ચો લેતા, અમે અમારી જાતે જ કરીએ છીએ। જાતે જ। અમારું કોઈ ટ્રસ્ટ કે કશું જ નથી।